જય શ્રી કૃષ્ણ એવરીવન. અમારી દિવાંશી સવારમાં છે ને ઓલા મરચાની જેમ લાલ ઘૂમ થઈ ગઈ છે, ગરમા ગરમ થઈ ગઈ છે. દિવાંશી, વોટ ઇઝ યોર ગુસ્સાની વજહ? એનો ગુસ્સો પીગળી ગયો છે એક જ મિનિટમાં. જલ્દી જાઓ. હા, પણ કોઈને હલવું જ નથી સવારમાં. અમારી દિવાંશી છે ને મસ્ત ગોદડામાં પડી રહી, અને હવે જો એને જ્યારે જવાનું થયું ત્યારે કે હવે જલ્દી બધા બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. અને આંખ તો જો રેડ થઈ ગઈ. તો ઊંઘ જ નથી થતી 4 દિવસથી. છોકરી એટલું ફરે છે, એટલું મસ્ત છે ને સુવાની ઈચ્છા જ નહીં કે થતી. સુવાની ઈચ્છા જ નથી થતી. અમારા બધાની આંખ જો કેવી રેડ થઈ ગઈ છે ને, ફૂલી ગઈ છે. અમે ખાલી 5 કલાક જ મોર્નિંગના 9 o'clock થઈ ગયા છે, મસ્ત સની વેધર સાથે. અને અમારે જો અહીંયા અગેન ચાલુ થઈ ગઈ છે બ્યુટી ટ્રીટમેન્ટ. જ્યાં બ્યુટિશિયન ત્યાં બ્યુટી ટ્રીટમેન્ટ. બીનાક્ષી, 5 યુરો આઈબ્રો ના, ફોરહેડ ના 3 યુરો, આઈબ્રો ના 10 યુરો અને ફોરહેડ ના બીજા 10. વી આર એક્સપેન્સિવ. આજે આપણે લાસ્ટ ડે છે વેનિસમાં, અને આપણે આવી ગયા છીએ બ્રેકફાસ્ટ હોલમાં ફરીથી. અને આપણો બ્રેકફાસ્ટ સિમિલર જ છે એવરી ડેની જેમ. કેક છે, મફિન છે, 2 જાતની કેક છે, વફલ છે, પેનકેક, મધ છે અહીંયા, ડ્રાય ફ્રૂટ લે છે એક બાઉલ ભરી. આપણે તો જ ખાવાનું ને, વેજીટેરિયન ઓપ્શનમાં તો સિરિયલ છે, 3-4 જાતના બધા ફ્રૂટ્સ છે. અને આ બાજુ સિંગ લાઈક કાકડી, ટામેટા, રીઝ, બટર. બીજું તો જે છે એ આપણા કામનું નથી. અહીંયા બી થોડું છે, પણ એ આપણા કામનું છે નહીં. બ્રેડ છે, મફિન છે, બ્રેડ છે અને રોશન્સ છે. ગર્લ્સ અહીંયા જો ફ્રૂટ ઉપર તૂટી પડ્યા છીએ અમે સવારમાં. ફ્રૂટ, સિરિયલ ને યોગર્ટ ને એવું જ. કેમ વેજીટેરિયન માટે વી ડોન્ટ હેવ અધર ઓપ્શન. અહીંયા અમારી ચર્ચા ચાલી રહી છે હેલ્થ ઉપર. હેલ્થ કોન્શિયસ છે આ બધી ગર્લ્સ, અને મેડિટેશન, યોગા અને હેલ્થ રિલેટેડ છે ને શું સારું છે, બોડીને ડિટોક્સ કરવા માટે શું કરવું જોઈએ, એ બધા ઉપર અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આજે હું ફરીથી આવી ગઈ છું પેલો જે કોસ્ટકો જેવો અહીંયા સ્ટોર હતો ને હોટેલની નજીક, ત્યાં. કેમ કે ત્યાં છે ને જે ગ્લાસ હતા ને એ મને બહુ જ ગમતા હતા. આપણે તે દિવસે ક્રોકરી જોઈ હતી બધી, અને આ ગ્લાસ છે ને જેટલા નાઇસ છે, શેપ સરસ છે, અને આમ માપના છે, એકદમ મોટા બી નહીં અને એકદમ નાના પણ નહીં. તો આ ગ્લાસ ગમી ગયા. 6 ગ્લાસનું જે આ પેક છે ને એ 7.5 યુરોનું છે. તો જો આ પેક આપણે એક પેક લેવું છે મારે, તો ચાલો આપણે લઈ લઈએ. ગ્લાસ આપણે અહીંયા બાય કરી લીધા છે ને, આપણે એમને કહીએ છીએ કે બબલ રેપ કરી આપે, કેમ કે આપણે લઈ જવાના છે બસમાં, ફ્લાઇટમાં. તો બબલ રેપ કરવા માટે આપણે એને કહીએ છીએ, પણ એ સમજતા નથી. હાય. Hi, we're traveling today from here to London today. Okay. So is there any chance we can just that the 1 layer of the bubble wrap? Volevo imballarli perché devo andare via. Chiedi alla અને આ લેડી એને ટ્રાન્સલેટ કરે છે. યા, થેન્ક યુ. It's only because we need to put this one in the luggage. So we're going now. We have a flight today at 6 o'clock.
બિકોઝ આ કાચની વસ્તુ છે તો કંઈ કહેવાય નહીં. અગર તૂટી બી ગયું કેમ કે એ લોકો બેગને તો ફેંકતા જ હોય છે, આપણને બધાને ખબર છે. તો એટલી સેફ રહે થોડું સેફટી માટે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે બબલ રેપ કરી આપે. ત્યાંથી પછી અમે બીજી શોપમાં આવ્યા ને અહીંયા તો જો શો પીસમાં બધા એનિમલ્સ છે. અને આ જો કેટલો સરસ છે સ્ટોર. પેલા સ્ટોરની જેવો જ છે મોટો. અહીંયા બી એવી બધી જ વસ્તુ છે જે ઓલા સ્ટોરમાં હતી, પણ આવા શો પીસ ત્યાં નહોતા. અમારે જો અહીંયા ટ્રેનમાં જ છે ને નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. થેપલા અને અથાણું. આજે અમે સ્પેશિયલી શોપિંગ માટે આવ્યા છીએ કે શોપિંગનું આપણે થોડું જોઈ લઈએ. તો અહીંયાની સ્ટ્રીટ છે ને ત્યાં જે જ્વેલરી શોપ છે ને એમાં બહુ નાઇસ જ્વેલરી છે. એકદમ નાની નાની, એકદમ નાનું કામ, ડેલિકેટ લાઈક આ ટાઈપની જ્વેલરી અને બહુ નાઇસ છે. મારું આ જે પેન્ડન્ટ છે ને મને જો સેમ બ્રેસલેટ અહીંયા મળી ગયું છે પણ ગોલ્ડમાં છે. ગોલ્ડ હું બહુ પ્રિફર નથી કરતી એટલે, બટ હા પ્રાઇસ સિમિલર લાઈક લંડન જેટલી પ્રાઇઝમાં છે પણ બહુ સરસ છે. ડાયમંડની એકદમ નાની નાની સ્ટોનવાળી જ્વેલરી બહુ નાઇસ. જેને નાની નાની જ્વેલરી પહેરવી હોય ને એના માટે પરફેક્ટ છે આ શોપ. એટલું સરસ છે કલેક્શન. જે અહીંયા બ્રેસલેટનું કલેક્શન આ રીતનું છે. આવું ડિઝાઇન બહુ જ સરસ છે અને આ બધા છે સિલ્વર અને ગોલ્ડ પેટર્ન. આ ચાંદીના છે ને હે દેવાંશી? આ ચાંદીના છે. અહીંયા છે ને આ ટાઈપના માસ્ક છે ને બહુ જ મળે. કોઈ શોપ એવી નહીં હોય કે જેમાં આ ટાઈપના માસ્ક નહીં હોય. અને જો આવી જ રીતે હોય, આખી શોપ ભરી હોય આવી રીતે માસ્કની અને અલગ અલગ ડિઝાઇન કરી હોય એના ઉપર. આ મને લાગે એ લોકો છે ને એનો જે ટ્રેડિશનલ ડાન્સ હોય ને સાલસા ડાન્સ ને દેવાંશી, સાલસા ડાન્સ કરે ને ત્યારે પહેરે એ લોકો એની પાર્ટીમાં. એટલે અહીંયા એક શોપ એવી નથી કે જેમાં માસ્ક આ ટાઈપના નહીં હોય. બધી જ જગ્યાએ ઓલમોસ્ટ છે. વેનિસમાં અહીંયા છે ને ડે બાય ડે વેધર છે ને વધારે વોર્મ થતું જાય છે. જ્યારે અમે ફર્સ્ટ ડે આવ્યા ને ત્યારે એકદમ માઇલ્ડ હતું અને જેમ જેમ દિવસો અમે એક બે દિવસ ગયા ને એમ વધી ગયું વેધર, એટલે ટેમ્પરેચર વધી ગયું. અને જેમ ટેમ્પરેચર વધે છે ને એમ ટુરિસ્ટ લોકોનો જે ફ્લો છે ને એ વધતો જ જાય છે. બહુ જ અહીંયા ટૂરવાળા આવે છે. ઇવન સ્કૂલની ટૂર પણ એટલી આવે છે અહીંયા. અમારી છોકરીઓ માટે છે ને અમે નક્કી કર્યું કે અહીંયાથી ક્યાંક લઈને જઈએ. પણ જે વસ્તુ અહીંયા મળે છે ને બધી જ વસ્તુ લંડનમાં મળે છે. તો શું લેવું એવું થાય છે. તો ફાઇનલી અમે એવું વિચાર્યું છે કે એ લોકો માટે કિચન લઈ લઈએ. બિકોઝ અમારી બધાની છોકરીઓને છે ને કિચનનો બહુ શોખ છે. તો જો ઇટલીનું કિચન આપણે ત્યાં ના મળે લંડનમાં. તો નાનું અને નાજુક અને જો આ ટાઈપના કિચન અમે બાય કરી લીધા છે અમારી ગર્લ્સ માટે. જો આ દાદા છે ને કેટલું સરસ બનાવે છે. આ વાંસનું બનાવે છે. એક એક આના લીવ્સ અલગ કરી ये बहुत बड़ी बात है. ये आपके लग नहीं जा रहा है आपकी उंगली में? दिल को लगता है, बाकी तो कहीं नहीं लगता. કેટલા સરસ એને ફ્લાવર જેવું બનાવ્યું છે. क्योंकि ये बहुत अच्छा हो गया. हाथ एक्सपीरियंस इतना हो गया कि मैं देख रहे हैं आपका एक्सपीरियंस ये बहुत ज्यादा अच्छा बनाया है. कितने के है, कितने के सेल करते हैं? तकरीबन 20-25 रुपए एक फूल बिक जाता है. शुक्र है उसके साथ का अपनी मेहनत. જો આ કારપીસા છે ને એમાં બહુ નાઇસ પર્સ મળે. અને જો આ પર્સ છે ને અમે બાય કર્યું છે અહીંયાથી. ગ્રાસિયા, બાય, થેન્ક યુ. અમારી બીનાક્ષી છે ને કોઈ દિવસ ના મૂકે મેકઅપની શોપ. અને હવે છે ને એ સફોરા જોઈ ગઈ છે અહીંયા. એટલે જો અંદર જતી રહી છે. હવે ખબર નહીં અહીંયાથી શું શું લે. ઓલરેડી એણે કીકોમાંથી તો શોપિંગ કરી લીધી છે.
આગળ આગળ જાય છે મીનાક્ષી. મીનાક્ષી શું લેવાનું છે આપણે અહીંયાથી? Summer Friday. હે Summer Friday. લિપ ગ્લોઝ લેવાનો છે. હા, લિપ ગ્લોઝ. મીનાક્ષી શોખીન છે અમારે મેકઅપની. અહીંયાનું આ લોકેશન છે ને એ ફેમસ છે અને આ બ્રિજ પણ તો છે ને. જો અહીંયા ફોટા પડાવવા માટે આ બધી લાઈન લાગી છે. કેમ કે અહીંયાનું જે આ પાછળનું બેકગ્રાઉન્ડ છે ને એ સારું આવે એટલે જો આ બધા આ બાજુ અને આ બાજુ આ બધા લાઈનમાં ઊભા છે ફોટા પડાવવા માટે. અમે આવી ગયા છીએ પિઝા શોપમાં. તે દિવસે મેં અને બીરવાએ જે અહીંયા પિઝા ખાધો હતો ને, મીનાક્ષી રહી ગઈ અને તો મીનાક્ષી રહી ગઈ હતી. મીનાક્ષીને અમે વાત કરીને કે અહીંયાનો પિઝા બહુ નાઇસ હતો, એકદમ થીન ક્રશ. તો મીનાક્ષી આજે સવારની નીકળીને ત્યારની કહે છે કે મારે ત્યાં પિઝા ખાવા જવું. તો જો ફાઇનલી મીનાક્ષીને લઈને અમે અહીંયા આવી ગયા છીએ પિઝા ખાવા માટે. અને 3 o'clock થઈ ગયા છે, 3 વાગે થઈ ગયા. લંચ ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે. તો મીનાક્ષીની ભૂખી થઈ ગઈ છે. આનું નામ શું છે? રિયાલ્ટો. હા, રિયાલ્ટો. હા, તો જો ઇટલી આવો, વેનિસ આવો તો રિયાલ્ટોમાં થીન બેઝ થીન ક્રશ પિઝા નાઇસ મળે છે. ટ્રાય કરજો. વેજીટેબલથી ભરપૂર, વેજીટેરિયન. આ શોપમાં અલગથી ચીલી ફ્લેક્સ અને મિક્સઅપ પણ મળે છે. તો મીનાક્ષી એની વ્યવસ્થા જાતે કરીને આવી છે. બધું એ ઘરેથી લઈને આવી છે. અને જો આ મસ્ત તે આમાં ઓલિવ્સ ને બધું નાખી આપે છે. કેપ્સિકમ, ઓલિવ્સ બધું. ના, આમાં હતું તે દિવસે. ના, એટલે ઓલિવ્સ વાળા. ઓકે, યા ઓકે, મેં જોયું. હા, મેં જોયું. એના ટોપિંગ આપણે ચૂઝ કરવાના હોય. આમાં નહોતું, અમારા વાળા નહોતું, બીજા ઓલા લોકોએ લીધું ને એમાં. જો મીનાક્ષી પિઝાની મોજ લેવા માંડી છે અહીંયા. ઈચ્છા પૂરી થઈ ગઈ મીનાક્ષી? પરફેક્ટ વેધર અને હા, અને વેનિસની મસ્ત આ બ્યુટીફુલ ગલીઓ. જ્યાં જઈએ ને ત્યાં એટલી નાઇસ આ ગલીઓ છે ને, અને જોડે વિઝિટરનો કાફલો હોય. જરા પણ બોરિંગ મોમેન્ટ નથી. એવી મજા આવે છે ને કે બહુ બધા ટુરિસ્ટ છે. અને એટલું બ્યુટીફુલ વેનિસ હંમેશા અમારા દિલમાં રહેશે. અને અમારી આ ટ્રીપ પણ મેમરેબલ રહેશે ઓલવેઝ. મને બહુ મજા આવી ગઈ ને યાર, જબરજસ્ત. ચોક્કસ આવજો, કોઈને આવવાની ઈચ્છા હોય તો. બહુ જ મજા આવે એવું પ્લેસ છે. અહીંયા જો આપણું પેઇન્ટિંગ બનાવી આપણે ફેસનું ને, આ લેડી જો અહીંયા બેઠી છે પેઇન્ટિંગ બનાવવા માટે. અને આ એમનું એટલું સરસ બનાવે છે. આઈસ્ક્રીમ પ્રેમીઓએ આઈસ્ક્રીમ બાય કરી લીધો છે અને આઈસ્ક્રીમની મજા લેવાની ચાલુ કરશે હમણાં. હા, અમે નથી આઈસ્ક્રીમ પ્રેમી એટલે અમે નથી ખાતા. તારો કયો ફ્લેવર છે? તારો પિસ્તાચીઓ છે અને કિન્ડર બિનેવો. આજે આપણો વેનિસમાં લાસ્ટ ડે હતો અને હવે આપણે છે ને એરપોર્ટ જવા માટે નીકળી જવાનું છે 6 o'clockમાં. તો અમે જો થોડું માર્કેટ ફરી અંદર બધી જગ્યાએ જ્યાં જ્યાં કાંઈ લેવાનું હતું એ બધી વસ્તુ લઈને અમે હવે નીકળી જઈએ છીએ હોટેલ તરફ જવા માટે. અને હોટેલથી અત્યારે જો 5 o'clock અને 9 મિનિટની અમારી ટ્રેન છે. 6 o'clock અમે હોટલથી નીકળી જવાના છીએ એન્ડ ધેન બેક ટુ લંડન. એરપોર્ટ જવા નીકળી ગયા છીએ, બેક ટુ લંડન. અને અમારું જે સેલ્ફ ચેકિંગ ચાલુ છે અત્યારે. સેલ્ફ ચેકિંગ થઈ ગયું છે ઓલરેડી. જો અહીંયા જો ઓલિવ ઓઇલ છે ને એની ક્વોલિટી બહુ જ સારી છે, એકદમ ઓરિજિનલ અને ઓર્ગેનિક. 97% આમાં ઓઇલ છે મિક્સ. હવે એ લોકો આ સ્પેશિયલી છે ને એ લોકો પિઝામાં છે ને ઉપરથી એડ કરે છે બહુ જ બધું. આપણને એવું થાય કે અહીંયા નકરા પિઝા જ ખાય છે લોકો તો પણ કેમ આટલા પાતળા છે, પણ એ છે ને આવી રીતે જો મિક્સ હબવાળું
ઓઇલ ઉપરથી મિક્સ કરીને એવી રીતે એકદમ ઓર્ગેનિક પ્યોર છે. અને જો એની પ્રાઇસ છે €20, 20.70 €. અને જો એના કલર ઉપરથી જ ખબર પડે કે કેટલું ઓરિજિનલ છે એમ. જોકે આમાં લખેલું પણ હોય છે કે 97% ઓલિવ ઓઇલ છે. અમારે જો હજી ફ્લાઇટને વાર છે ને તો અમે અહીંયા બધે એક્સપ્લોર કરીએ છીએ, બધું જોઈએ છીએ શું પ્રાઇસ છે, અને લંડનની પ્રાઇસ સાથે કમ્પેર બી કરતા જઈએ છીએ કે આપણે લંડનમાં તો આની પ્રાઇસ આટલી છે, અહીંયા આટલા યુરો છે. કરન્સી એક્સચેન્જ કરી. કઈ બાજુ જાવ? અને હવે ભૂખે લાગી ગઈ છે તો આપણે પડીકા ખોલવાની તૈયારીમાં છીએ. રેડી ફોર લંડન, બેક ટુ નોર્મલ. Waiting to see husband, waiting to see our girls. Fine. You want to say something? मैंने इसको अभी हम भाई बोल रहे हैं और घर जाने के लिए अभी एक्साइटेड है. We wanted to come back very soon with the husband and with the kids to Venice again. અને અહીંયા જો અમારી ગર્લની ગોસિપિંગ ચાલુ છે. પ્લેન હજી છે ને ટેક ઓફ થયું નથી, અમારી વાતો ચાલુ તો થઈ ગઈ ક્યારની. હજી તો રનવે ઉપર જ છીએ. યુકેના 10:30 વાગી ગયા છે અને અમે તો પહોંચી ગયા છીએ બધા. હવે બસ ઘરે જવામાં થોડી જ વાર છે પહોંચવામાં. અને આજે તો છે ને ફ્લાઇટમાં બધાએ એવું વિચાર્યું હતું કે શાંતિથી સૂઈ જઈશું એમ, પણ આપણે અમારી ચર્ચા વિચારણા એટલી બધી હતી ને કે અમને બિલકુલ ઊંઘ ના આવી, એક ઝોકું પણ નથી આવ્યું, એટલી બધી વાતો કરી છે અમે. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. કાલથી તો હવે બેક ટુ નોર્મલ લાઈફ. અને સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.